અહમ તું પૃથ્વી યાતો. હું એક વખત શાંતિ મેળવવા માટે ક્યાં ગયો હતો કે પૃથ્વીમાં. પૃથ્વીમાં ક્યાં કે જ્યાં શાંતિ પહેલેથી સ્થાપિત હતી, મને લાગે અહીંયા શાંતિ મળશે. એટલે નારદજી એ જગ્યાએ ગયા અને જે જગ્યાએ ભાગવતના નામ છે સમજો બધાય તીર્થ છે. અને કદાચ એવા સમયે આ તીર્થ નોય પણ હોય, કારણ કે નારદજી તો પેલા યુગમાં ગયા હતા ને, કદાચ ત્યારે તીર્થ નોય પણ હોય, પણ છતાંય તીર્થનો મહિમા છે. અહમ તું પૃથ્વી યાતો. કયા કયા ગયા તો પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશી ગોદાવરી તથા. પુષ્કર ની અંદર ગયો, પ્રયાગમાં ગયો, કાશીમાં ગયો, ગોદાવરીના નદીના કિનારે ગયો, હરિક્ષેત્ર, હરિદ્વાર, કુરુક્ષેત્ર, આહા કુરુક્ષેત્રમાં ગયો, શ્રીરંગમ, સેતુ બંધન, રામેશ્વર ગયો, પણ મને ક્યાંય શાંતિ મળી નહીં. કારણ કળિયુગ આવી ગયો, ક્યાંય શાંતિ નથી. તીર્થોમાં જાય તો શાંતિ નથી મારા વાલા. તીર્થમાં લોકો શાંતિ મેળવવા જાય, એવું મેં કીધું હતું કે તીર્થમાં જાવ ત્યારે શાંતિ મળે. એવું હજી કથામાં કહેતો તો ત્યાં બેનો 5-6 બ્લેન્કેટ લઈને આવ્યા, ખરીદી કરી. લોકો શાંતિ લેવા જાય ને આપણે બધા અહીંયા બ્લેન્કેટ લેવા જાય. તીર્થમાં જઈને શાંતિ ન હોય તો માણસ જાય ક્યાં? આહા, આખા જગતનો થાકેલો વ્યક્તિ, પુરુષની વાત કરું છું મારા વાલા, આખા જગતથી કંટાળેલો થાકેલો વ્યક્તિ ઘરે જઈને એને શાંતિ મળે. સમાજથી થાકેલો હોય, કુટુંબથી થાકેલો હોય, કર્મથી થાકેલો હોય, કામથી થાકેલો હોય, એ બધાય પુરુષો છે એને ઘરે શાંતિ મળે. પણ ઘરથી જે થાકેલો હોય ને દુનિયામાં ક્યાંય શાંતિ ન મળે. ઘરેથી થાકેલો હોય એને ક્યાંય શાંતિ ન મળે. અહમ તું પૃથ્વી યાતો. હું આટલી જગ્યાએ ગયો પણ મને સંતોષકારક ક્યાંય શાંતિ ન મળી. શું કામ ન મળી? કળિયુગ. અને કળિયુગના લક્ષણ દેખાડતા કહે છે એ કળિયુગમાં શું? સત્ય નાસ્તિ તપઃ શોચમ દયાદાન વિદ્યતે ઉદરમ ભરીણો જીવા વરા કાકુટ ભાષીનો. કળિયુગમાં સત્ય નાસ્તિ, સત્ય નહીં હોય. કળિયુગનું પહેલું લક્ષણ સત્ય નહીં હોય. સત્ય ક્યાંય નહીં દેખાય. કળિયુગના લક્ષણ છે. તપઃ, તપ નહીં હોય. કળિયુગમાં તપનો ક્યાંય ગોતે નહીં મળે. તપ નહીં હોય, દયા નહીં હોય. લોકો દયાવાન થાશે, દેખાશે, હશે નહીં. દાનનો મહિમા ઘટી જશે. આ કળિયુગના લક્ષણ. ઉદરમ ભરીણો જીવા. આહા, પોતાનું સામર્થ્ય શેમાં ગણશે? પોતાના પરિવારનું પેટ ભણશે ને એટલે સમજી લેશે કે બહુ મારા કર્તવ્યનિષ્ઠ થઈ ગયો, હું તો આવો થઈ ગયો, બધું પોતામાં ગણી લેશે. આ કળિયુગનું લક્ષણ છે. જીવા વરા કાકુટ ભાષીના. બોલવાથી બગડશે વ્યક્તિઓનું કળિયુગમાં. બોલતા નહીં આવડે. કોકને બોલાવી તો આપણે એમ લાગે કે હમણાં ક્યાંક ગેસેથી બેહીને તાવડીએ બેહીને આવ્યા લાગે છે. એવો સ્વભાવ થઈ જશે વ્યક્તિઓ. ઘણી વખત કઈ બાપા બેઠા છો ને એટલે સામેથી જવા બાપે આ બેઠો છો તું કેતો ઉભો થઈ જાવ. ના વાલા બેહો વાલા. વરાકા કુટ ભાષીનો. આ શું કામ છે ખબર છે? કારણ કે કળિયુગ છે. કળિયુગમાં આમ જ હોય. અને એટલું જ નહીં કે સંસારીની વાત નથી, આ સંસાર છોડીને જે ભાગ્યા છે ને પોતળી પકડીને એની એ વાત કરી છે. એ કેવા થઈ? પાખંડ નિરતરા સંતો વિરક્તા સ્વ પરિગ્રહ. પાખંડ નિરંતરા. પાખંડનો અર્થ છે પાપસ્ય ખંડસ્ય ઇતિ સા પાખંડ. પાખંડ જ છે. પાખંડી થઈ જશે. સાધુ સંન્યાસી કહેવાતા લોકો પાખંડી થશે.